વડોદરા શહેરમાં નાસ્તા ફરતા ગુનેગારોને કાબૂમાં લેવા પોલીસ કમિશનર નરેશ કોમરની સૂચના બાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી ગઈ છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે રીઢા તસ્કર અને ગુસ્સીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે તાજેતરમાં ગુસ્સીટોકના ગુનામાં જામીન પર મુક્ત થયેલો અને ગળફોડ ચોરીમાં વોન્ટેડ આરોપી બલવીરસિંહ ઉર્ફે બલ્લી લોહરસિંહ સિકલીગર અકોટા વિસ્તારમાં હાજર છે. પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આરોપી બલ્લીએ ન્યૂ વીઆઈપી રોડ પર આવેલી દર્શન પાર્ક સોસાયટીના એક બંધ મકાનમાં તિજોરી તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 4,11,500ની ચોરી કરી હતી. આ મુદ્દામાલ તેને વાડી વિસ્તારમાં ફર્નિચરનો વેપાર કરતા એક વ્યક્તિને વેચી દીધો હતો. અગાઉ ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે વેપારીને ઝડપી પાડતા આ કેસમાં બલ્લીનું નામ ખુલ્યું હતું. ત્યારથી તે નાસ્તો ફરતો હતો. ઝડપાયેલો બલવીરસિંહ ઉર્ફે બલ્લી અત્યંત રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અત્યાર સુધીમાં 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુસ્સીટોક અને ઘરફોડ ચોરી તેમજ ગોત્રી, ગોરવા, મકરપુરા, વાડી અને છાણી વિસ્તારમાં મકાન તોડવાના અને ચોરીના અનેક કેસો સામેલ છે. આ ઉપરાંત આનંદ ટાઉન ખાતે ચોરીના 3 ગુના અને પાણીગેટ વિસ્તારમાં પ્રોહિબિશનના કેસો પણ નોંધાયેલા છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.